સિદ્ધપુર નગરપાલિકા દ્વારા વર્ષ 2023માં એક બગીચો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ બગીચાનો હજુ 1.25 વર્ષ નથી થયું। 1.25 કરોડના ખર્ચે બનેલો બગીચાની હાલત, બગીચાની જે સ્થિતિ જોઈને એક સિદ્ધપુરવાસી તરીકે અને એક ભારતના નાગરિક તરીકે દુઃખ થાય। એકદમ સ્વાભાવિક વાત છે। આ બગીચાની વર્તમાન સ્થિતિ જોવી હોય તો જો એ આ મેઇન એન્ટ્રીમાંથી આ આવવાનો રસ્તો, ત્યાં કેવી સ્થિતિ છે જો અમે આ આવ્યા અત્યારે આ રસ્તો આ એક કોઈ જર્જરિત કુંડી જેવું છે, આ ખુલ્લું। અહીંયા એટલી દુર્ગંધ આવી રહી છે કે જો નાક ઉપર તમારા હાથ રાખવો ખૂબ જરૂરી। આ જુઓ, આ કોઈ બગીચાની અંદર કોઈ આવ્યા હોય, કોઈ બાળકો આવા બિલકુલ સીધે સીધું અંદર ઉતરી જાય માણસ, એ કોઈ દુર્ઘટના માટેની જે કોઈ અહીંયા જવાબદાર વ્યક્તિ તો કોઈ દેખાતું જ નહીં। અહીંયા એટલી દુર્ગંધ આવી રહી છે કે ખરેખર તમે વાત ના કરી શકો, એટલી ભયંકર દુર્ગંધ। અહીંયા અવાવરૂ જગ્યાની અંદર એક તો બગીચાની અંદર ગમે ત્યારે કોઈ બાળક કે કોઈ વૃદ્ધ કોઈ વ્યક્તિ આવ્યું હોય ને જિજ્ઞાસા આવો તો એના જીવનું જોખમ થઈ જાય। સિદ્ધપુર નગરપાલિકાના પદાધિકારીઓ, સિદ્ધપુર નગરપાલિકાના હોદ્દેદારો કે સિદ્ધપુર નગરપાલિકાના અધિકારી કે કર્મચારીગણ, તો આ બાબતે શું સિદ્ધપુરના લોકોના જીવના જોખમ સાથે રમત રમવાનું બંધ કરવી જોઈએ। તો આ જોવા ગટર કુંડો મોટો કૂવો છે ખુલ્લું, કોઈ હજુ અંદર કોઈ પડી જાય, કદાચ કોઈ પડી ગયો તો હજુ હાથમાં પણ ના આવે, એટલે કદાચ પડી બી હોઈ શકે એવું જ। એના વાયરો ખુલ્લા, વારંવાર બૂમો પાડવામાં આવે, વારંવાર આ જો આ શૌચાલય બનાવેલા છે। શૌચાલયની અંદર આ શૌચાલયની સ્થિતિ આ લાઈવ જુઓ। વાતો મોટી મોટી કરવાની સિદ્ધપુર નગરપાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ મોટી મોટી વાતો, કરોડો રૂપિયાના ખર્ચે બનેલો બગીચો, અને આના રિપેરિંગ પાછળ ખબર નહીં બીજા કેટલા લાખો રૂપિયા અંદર ઓરી દીધા હશે। જુઓ, તાળું મારેલું બગીચાની અંદર કે અહીંયા કદી ખોલવામાં જ આવતું નથી એવું। જે અહીંયા કોઈ સવારે ફરવા આવે તેમનો ફોન આવ્યો હતો કે બગીચાની સ્થિતિ, તો સિદ્ધપુર નગરપાલિકા આટલો ગેરવહીવટ કરી રહી, માત્ર ભારત માતા કે જય બોલીને, વંદે માતરમ બોલીને, નરેન્દ્ર મોદી સાહેબના નામે મત લઈને પછી શું આ પબ્લિકને આવી રીતે હેરાનગતિ કરવાની। આ છેલ્લી ક્વોલિટીના જે અહીંયા સાધનો લગાવેલા છે, આવી રીતે બગીચાની બાળકોને રમવાની જગ્યાએ તો ચેમ્બરો આવી રીતે ખુલ્લી, કોઈ બાળકને વાગી જાય, કોઈ પ્રકારની અહીંયા સગવડ તો દેખાતી નથી। પણ ચોક્કસથી અહીંયા કહેવાય કે બાળકોના જીવને જોખમ પણ અહીંયા દેખાયા। આ બધું આ સાધનો 1.25 વર્ષમાં સાધનોએ પોતાની જવાબદારી આ જો તૂટવા માંડ્યું, બધું છે જ નહીં કોઈ બધું રમણ ભમણ। આ વોર્ડના નગરપાલિકાના સદસ્યોને પણ વારંવાર અમે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ કહ્યું ને, રૂબરૂમાં પણ ઘણીવાર અમે એમને ટકોર કરતા હોઈએ છીએ, પણ ખબર નહીં કેમ આ બધી બાબતોને લઈને સિદ્ધપુર નગરપાલિકાના સદસ્યો, ચેરમેનો કોઈ પણ બાબતે અને પસવાદલની પોળ જે પેલો બગીચો છે એની